जय हिंद विद्यार्थी मित्रों। लास्ट लेक्चर આપણે 13મું ઘાત અને ઘાતાંક ભણ્યા હતા। હવે આપણે નવું ચેપ્ટર એટલે કે 14મું સમમિતિ ભણવાના છીએ, જેમાં પણ આપણે પ્રાયોગિક ભૂમિતિની જેમ જ આકૃતિઓ ઘણી બધી આવતી હોવાથી આપણે આ રીતે જ ભણવાના છીએ। તો શરૂ કરીએ। સૌપ્રથમ તો સમમિતિ એટલે શું ત્યાંથી જ સમજવું પડે, કારણ કે સમમિતિ આ આપણા માટે નવો ટોપિક છે। તો એના માટે જોઈએ કે નિયમિત બહુકોણોની બધી બાજુઓ અને ખૂણા સરખા હોય છે, તેઓને એકથી વધુ સમમિતિની રેખાઓ હોય છે। હવે નિયમિત બહુકોણ એટલે પેલા તો બહુકોણ એટલે કે ઘણા બધા ખૂણાઓ વાળો હોય અને બહુકોણ કહેવાય। નિયમિત બહુકોણ એટલે એની દરેક બાજુઓના માપ સરખા હોય તો તેને આપણે નિયમિત બહુકોણ કહેવાય। જેમ કે ત્રિકોણ છે તો એને 3 ખૂણા હોય અને 3 બાજુઓના માપ સરખા હોય તો આપણે એને સમબાજુ ત્રિકોણ કહીએ છીએ। એવી રીતે ચોરસ લઈએ તો ચોરસમાં 4 ખૂણા છે અને 4 ખૂણા અને 4 બાજુઓના માપ સરખા હોય છે, માટે તેને આપણે નિયમિત બહુકોણ અથવા તો ચોરસ કહી શકાય। હવે સમમિતિ એટલે શું? તો જો કોઈક રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રૈખિક સમમિતિ કહે છે। શું કીધું છે આપણને અહીંયા સમમિતિની વ્યાખ્યામાં? કોઈ એક એવી રેખા દોરવાની, એ રેખાથી જે આકૃતિ છે એના એક સરખા બે ભાગ થતા હોય તો આવી સમમિતિને રેખિક સમમિતિ કહેવાય। આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા એક પહેલા તો ચોરસ દોરીએ। નિયમિત બહુકોણમાં આપણે ચોરસને લઈએ તો ચોરસ દોરીએ તો ચોરસને 4 બાજુઓ અને 4 ખૂણા હોય, 4 બાજુઓ સરખી છે। હવે આપણે એવી રેખા દોરવાની છે જેથી આ જે આકૃતિ ચોરસ છે એના એક સરખા બે ભાગ થતા હોય। તો જો અહીંથી હું વિકર્ણને જોડું છું અહીંયા, તો આ વિકર્ણ છે ત્યાંથી જુઓ આપણને બે ભાગમાં ચોરસ બે ભાગમાં મળ્યો, એક આ ભાગ એને 1 નંબર આપું ને આ બીજો ભાગ 2 નંબર આપું, તો આ જે ભાગ છે એ એક સરખા જ હશે। અહીંથી જો હું આ જે સમમિતિની રેખા મને આપેલી છે ત્યાંથી હું આકૃતિને બેન્ડ વાળું તો આવો જે આ બંને ખૂણા છે એ સાથે થઈ જશે, એવી રીતે આ ખૂણા પણ સાથે હશે, તો આને આપણે રેખીય સમમિતિ કહેવાય। તો એવું તો આપણે બીજા વિકર્ણ માટે પણ કરી શકીએ। આવી રીતે આપણે બીજો વિકર્ણ દોરીએ, ત્યાં સમમિતિની વિકર્ણની સ્થાને સમમિતિની રેખા દોરીએ તો ત્યાંથી પણ આપણને એક સમમિતિની રેખા મળે કે જે ચોરસના એક સરખા બે ટુકડા કરે છે। તો એવી રીતે અહીંથી બરોબર મધ્યમાંથી પસાર થતી હોય એવી ઊભી સમમિતિની રેખા મેળવીએ તો અહીંયા પણ આપણને બે લંબચોરસ મળશે ચોરસમાંથી। તો એવી જ રીતે આપણને આડી સમમિતિની રેખા પણ મળશે, જે રેખા આપણને ચોરસના બે સરખા ટુકડામાં ભાગ પાડે છે। તો જ્યારે આવું કોઈ પણ આકૃતિ માટે થતું હોય, ચોરસ હોય કે ત્રિકોણ હોય કે પછી લંબચોરસ હોય, જ્યારે આવું થતું હોય ત્યારે આપણે એને સમમિતિની રેખા તરીકે ઓળખીએ છીએ। એના માટેનો એક બીજો શબ્દ પણ છે જે છે સમમિતિની અક્ષ। ક્યાંક ક્યાંક એવું પણ લખેલું આવે કે સમમિતિની અક્ષ જણાવો। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને સમમિતિની કેટલી રેખા મળી, તો કે 1 2 3 અને 4 સમમિતિની રેખાઓ મળે છે। કેમાં? તો કે ચોરસમાં। ચોરસ આકૃતિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણને 4 સમમિતિની રેખાઓ મળે છે, જેનાથી આપણે ચોરસના એક સરખા બે સરખા ટુકડા કરી શકીએ છીએ। તો ટૂંકમાં આપણે સમજવું હોય તો કોઈ પણ આકૃતિને એક સરખા બે બંધ બેસતા આવતા ટુકડા હોય
અને ત્યાંથી જે રેખા પસાર થાય તેને સમમિતિની રેખા કહેવાય. આગળ વધીએ તો દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી રૈખિક સમમિતિ ધરાવે છે. આપણે હમણાં જ જોયું નિયમિત બહુકોણ જોયો ચોરસ, તો ચોરસમાં 4 બાજુઓ છે તો તેને કેટલી સમમિતિની રેખાઓ મળી? આપણને 4 મળી. 2 વિકર્ણ, આડી અને ઊભી સમમિતિની રેખાઓ. તો અહીંયા શું કીધું છે કે દરેક નિયમિત બહુકોણ તેની જેટલી જ બાજુઓ હોય તેટલી સમમિતિની રેખા ધરાવે છે. એનો મતલબ કે ટ્રાયેંગલ હોય, ત્રિકોણ હોય તો એને 3 બાજુ હોય તો એને સમમિતિની રેખાઓ કેટલી મળે? 3 મળે. એવી રીતે નિયમિત પંચકોણ લઉં તો પંચકોણમાં 5 બાજુઓ હોય તો એની સમમિતિની કેટલી રેખાઓ મળશે? તો કે 5 સમમિતિની રેખાઓ મળશે. એના પછી આગળ વધીએ. સમબાજુ ત્રિકોણને 3 સમમિતિની રેખા હોય છે. હમણાં જ આપણે ત્રિકોણ વિશે વાત કરી. એવી રીતે ચોરસને 4 સમમિતિની રેખા હોય છે. હમણાં જ આપણે દોરીને જોયું કે ચોરસને 4 સમમિતિની રેખાઓ મળે છે. લંબચોરસને 2 સમમિતિની રેખાઓ હોય છે. લંબચોરસને 2 જ મળશે. શું કામ એવું થશે? તો કે આડી અને ઊભી રેખાઓ જ મળશે. જ્યારે વિકર્ણમાંથી એ લંબચોરસના 2 સરખા ટુકડા થઈ શકશે નહીં. એવી રીતે નિયમિત ષટકોણને 6 સમમિતિની રેખાઓ હોય છે. નિયમિત ષટકોણ એટલે 6 બાજુઓ વાળો હોય એને ષટકોણ કહેવાય. તો નિયમિત ષટકોણ હોય એટલે કે બધી બાજુઓના માપ સરખા હોય તો તેને નિયમિત ષટકોણ કહેવાય. તો એમાં 6 સમમિતિની રેખાઓ હોય છે. એના પછી આવે છે અરીસામાં મળતું પ્રતિબિંબ સમમિતિ ધરાવે છે, પરંતુ તેમાં ડાબી અને જમણી બાજુના ફેરફારોને ધ્યાનમાં લેવા જરૂરી છે. હવે આપણે અરીસાની સામે ઊભા રહીએ તો આપણને અરીસાની પાછળની બાજુએ આપણું જ પ્રતિબિંબ દેખાય છે અને અરીસાથી આપણે જેટલા દૂર હોઈએ એટલું જ દૂર આપણને આપણું પ્રતિબિંબ પણ અરીસાથી જોવા મળશે. તો અરીસાની સામે આપણે આવી રીતે દોરીને સમજીએ તો ધારો કે આ તૂતક રેખા રૂપે મેં અરીસો રાખ્યો છે. જો હું આ બાજુ એ દોરું તો અહીંયા મને સામે પણ આવો એ દેખાશે. એવી રીતે અહીંયા બી દોરું તો જુઓ ડાબી અને જમણી બાજુ બી કેવો દેખાશે? તો બી તેનાથી ઉલટો દેખાશે, તેની બાજુઓ બદલી જશે. તો અહીંયા આપણે આ બાજુઓ જોવાની આવશે. જુઓ એ જેવો જ દેખાશે. એવી રીતે એમ પણ એમ જેવો જ દેખાશે. તો એમાં બાજુઓ બદલતી નથી, જ્યારે બી માં બદલી જાય છે. એવી રીતે સી માં પણ બદલી જશે. સી કંઈક આવો દેખાશે. સમજાય છે? તો આ છે અરીસાની સમમિતિ. તો જે અરીસો છે એ રેખીય સમમિતિ દર્શાવે છે. અહીંયા કોઈ આલ્ફાબેટ મૂકવામાં આવે તો સામે તેવો જ આલ્ફાબેટ દેખાય. એવી રીતે અહીંયા જો બી મૂકવામાં આવે તો આ બાજુ એની દિશા બાજુ બદલાઈ જાય છે અને બી આપણને ઉલટો દેખાય છે. તો આ હતી અરીસાની પ્રતિબિંબ રૂપેની સમમિતિ. આગળ ઉપર આપણે એક્ઝામ્પલ જોશું વધારે. તો આ હતું સમમિતિ. તો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 14.1 કે જેમાં કેટલીક આકૃતિઓ આપેલી છે. તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. પેજ નંબર 268 ઉપર આપેલું છે. અહીંયા હું દર્શાવું છું. આ છે સ્વાધ્યાય 14.1 જેમાં પહેલો પ્રશ્ન કંઈક આવો છે કે કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમમિતિની અક્ષ શોધો. જો આ સમમિતિની અક્ષ એટલે સમમિતિની રેખા જ છે. અહીંયા જે ટપકા આપેલા છે એ આપણને ધારો કે આ કોઈ કાગળ ચોરસ કાગળ લીધેલો છે ને અહીંયા એને પંચ મશીનથી 2 કાણાઓ પાડેલા છે. તો હવે આપણને ખબર છે કે અહીંયા સમમિતિની અક્ષ એવી રીતે દોરવાની છે કે આ બંને કાણા શું થઈ જાય? એક સમાન થઈ જાય, એક સાથે આવી જાય, બંધ બેસતા આવી જાય, એવો શબ્દ વાપરી શકાય. તો ચલો શરૂઆત કરીએ આપણે પહેલી આકૃતિથી. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલી આકૃતિમાં આવી રીતે સાઈડમાં 2 કાણા આપેલા છે. તો બરોબર મધ્યમાંથી ઊભી સમમિતિની રેખા દોરવામાં આવે તો આ બંને અહીંથી જો કાગળને બેન્ડ વાળવામાં આવે તો અહીંયા બંને કાણાઓ બંધ બેસતા આવશે. એવી રીતે બીજી આકૃતિમાં ઉપરની સાઈડ 2 કાણા આપેલા છે તો આપણે વિકર્ણથી સમમિતિની રેખા દોરીએ, ચોરસના વિકર્ણને લઈને સમમિતિની રેખા દોરીએ તો આ બંને કાણાઓ બંધ બેસતા આવશે અને ચોરસના એક સરખા 2 ભાગ થશે. ત્યારબાદ આવે છે અહીંયા પણ આડી સમમિતિની રેખા લેવી પડશે તો જ આ બંને કાણા છે એ બંધ બેસતા આવશે. એના પછી આવે છે
અહીંયા બે કાણા નજીક આપેલા છે અને સામેની બાજુ જે બે કાણા છે એ થોડા થોડા દૂર આપેલા છે. તો અહીંયા જે આવશે એમાં પણ આડી સમમિતિની રેખા દોરવી પડશે તો જ આ બંને ચારે ચાર કાણાઓ છે એ બંધ બેસતા આવશે. ત્યારબાદ આપણે જોઈએ તો ઈ આકૃતિમાં ચારે ચાર કોર્નર ઉપર આપણને કાણાઓ આપેલા છે. તો આપણે આડી અને ઊભી, જો ઊભી રેખા દોરીએ તો આ બંને સાઈડ આ કાણા આવી જશે ત્યાંથી બેન્ડ વાળી આકૃતિને. એવી રીતે આડી સમમિતિની રેખા દોરીએ તો આવી રીતે બેન્ડ વાળીએ તો ચારે ચાર કાણા બંધ બેસતા આવી જશે. એવી રીતે વિકર્ણમાંથી જ્યારે સમમિતિની રેખા આપણે દોરીએ છીએ ત્યારે આ બંને કાણા બંધ બેસતા આવશે અને આ જે છે એ સમમિતિની રેખા ઉપર જ બંને કાણા આવશે. તો એવી જ રીતે આ બીજા વિકર્ણ માટે પણ થશે. એના પછીની આકૃતિ F માટે જોઈએ. અહીંયા મેં સમમિતિની રેખા દોરેલી જ છે એટલે આપણો ટાઈમ બચે અને ફટાફટ આપણે સરસ રીતે સમજી શકીએ. તો અહીંયા આવી રીતે ત્રણ કાણા આપેલા છે અને એક ચોરસ આપેલો છે. તો અહીંયા ઊભી સમમિતિની રેખા દોરીએ તો આ બંને કાણા બંધ બેસતા આવશે અને વચ્ચે જે કાણું આપેલું છે એ આપણને સમમિતિની રેખા ઉપર મળશે. એના પછી ટ્રાયેંગલ આપેલો છે અને બે ખૂણા ઉપર આપણને કાણા આપેલા છે. તો ઊભી સમમિતિની રેખા દોરીએ તો આપણને આ બંને બે સરખા ભાગમાં વિભાજન થશે. અને અહીંયા આપણે સમબાજુ ત્રિકોણ લેવાનો છે. સમદ્વિબાજુ અથવા તો કાટકોણ ત્રિકોણ લઈ શકાય નહીં. અહીંયા આપણે સમબાજુ ત્રિકોણ નિયમિત બહુકોણ લેવાનો છે. એટલે કે નિયમિતમાં આપણે ત્રણે ત્રણ બાજુઓના માપ સરખા હોય એવો જ ત્રિકોણ લઈ શકીએ છીએ. એના પછી H આકૃતિમાં આવી રીતે આડો ત્રિકોણ આપેલો છે અને અહીંયા બે ખૂણા આપેલા છે. તો આડી સમમિતિની રેખા દોરીએ તો આપણને આ બે કાણા છે એ બંધ બેસતા આવી જશે અને ત્રિકોણના બે સરખા ભાગમાં આપણે વિભાજન કરી શકશું. એના પછીની આકૃતિ છે I. તો એમાં અહીંયા ક્યાંક બે કાણા આપેલા છે. તો હવે ઊભી સમમિતિની રેખા દોરીએ તો જે બે કાણા છે એ સમમિતિની રેખા ઉપર જ આવશે અને ત્રિકોણનું છે બે સરખા ભાગમાં ટુકડા કરી શકીએ. એના પછી વર્તુળ આપેલું છે અને બે કાણા આવી રીતે આપેલા છે. તો એક ઊભી રેખા દોરીએ તો આ બંને કાણા બંધ બેસતા આવશે. જ્યારે આડી સમમિતિની રેખા દોરીએ ત્યારે એ બંને કાણા સમમિતિની રેખા ઉપર જ આવશે અને વર્તુળના સરખા બે ભાગ કરશે. એટલે કે અર્ધવર્તુળમાં એનું વિભાજન કરશે. એના પછી K આકૃતિ આવેલી છે કે જેમાં ચાર કાણાઓ આપેલા છે. તો ઊભી સમમિતિની રેખામાં બે કાણા છે એ સમમિતિની રેખા ઉપર જ આવશે. જ્યારે બે કાણા છે એ સમમિતિની રેખા ઉપર આવશે. હવે આડી સમમિતિની રેખાની વાત કરતા હોઈએ ત્યારે જે આડા કાણા છે એ સમમિતિની રેખા ઉપર આવશે અને ઉપર નીચેના કાણા છે એ બંધ બેસતા આવશે. એના પછીની આકૃતિ L જોઈએ તો એમાં ત્રણ જ કાણા આપેલા છે, 1, 2 અને 3. તો અહીંયા માત્ર ઊભી સમમિતિની રેખા જ લઈ શકશું. કારણ કે જો આડી લેશું તો અહીંયા સામે બંધ બેસતું કાણું આવતું નથી. એટલા માટે આપણે ઊભી સમમિતિની રેખા લઈને આ બંને કાણા બંધ બેસતા આવશે. જ્યારે એક કાણું છે એ સમમિતિની રેખા ઉપર જ આવશે. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન બીજો. તો ક્વેશ્ચન બીજો એવો કંઈક છે કે નીચે આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. તો ટેક્સ્ટ બુકમાં આપણે જોઈએ તો આવું કંઈક આપેલું છે કે આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. તો અહીંયા સમમિતિની રેખા આપેલી છે, એક કાણું આપેલું છે. તો એનું બંધ બેસતું બીજું કાણું, આ જે બીજો ભાગ આપેલો છે સમમિતિની રેખાથી આપણે જ્યારે આકૃતિને વાળશું એના બે સરખા ભાગ કરશું તો આ જે કાણું છે એ બીજા ભાગમાં ક્યાં આવશે એ આપણે બંધ બેસતું એને લેવાનું છે. તો અહીંયા આપણે આગળ વધીએ તો પેલી આકૃતિ છે એમાં ચોરસ આપેલો છે અને વિકર્ણથી સમમિતિની રેખા દોરેલી છે. તો આ કાણું આપેલું છે તો એનું બંધ બેસતું કાણું આ બાજુ અહીંયા ક્યાંક આવશે, જેથી આ બંને કાણા બંધ બેસતા થશે અને આ બંને ભાગ એક સરખા સમાન ટુકડામાં વહેંચાશે. ત્યારબાદ બી આકૃતિમાં પણ ચોરસ આપેલો છે અને એક કાણું અહીંયા આપેલું છે અને આ સમમિતિની રેખા આપેલી છે. સમમિતિની રેખાથી જ્યારે આપણે આકૃતિને વાળીએ છીએ ત્યારે આ કાણું અહીંયા આવશે એટલે અહીંયા બીજું કાણું ક્યાંક દોરવાનું થશે. જો શક્ય હોય તો મારી સાથે જ તમે આકૃતિ દોરી અને પછી દોરતા જાજો. એના પછી આવે છે સી. તો એમાં આવે ત્રિકોણ આપેલો છે, આ એક કાણું આપણને આપેલું છે
તો હવે ત્યાંથી સંમતિની રેખાથી જો આપણે આકૃતિને વાળીએ તો આ કાણું છે એનું બંધ બેસતું કાણું અહીંયા આવશે. તો અહીંયા જે ઘાટું કાણું આપેલું છે એ ટેક્સ્ટ બુકમાં આપેલું છે, જ્યારે માત્ર નાનું વર્તુળ જેવું કરેલું છે એ આપણે કાણું બનાવેલું છે. ત્યારબાદ જોઈએ તો એક સર્કલ આપેલું છે, એક કાણું આપેલું છે અને સંમતિની રેખા આવી રીતે આપેલી છે. તો સંમતિની રેખાથી જ્યારે આપણે વર્તુળને અર્ધવર્તુળમાં પરિવર્તિત કરીએ એટલે કે ત્યાંથી આકૃતિને વાળીએ તો એનું બંધ બેસતું કાણું અહીંયા ક્યાંક આવશે. ત્યારબાદ ઈ આકૃતિમાં વર્તુળ આપેલું છે અને બે કાણા આપેલા છે અને એક સંમતિની રેખા આપે. સંમતિની રેખાથી જ્યારે આપણે વર્તુળને વાળીએ તો આ કાણું અહીંયા બંધ બેસતું આવશે, જ્યારે આ કાણું અહીંયા બંધ બેસતું આવશે. હવે આ સાથે અહીંયા ક્વેશ્ચન બીજો પૂરો થાય છે. એના પછી આવે છે ક્વેશ્ચન 3. શું કહે છે પહેલા સમજી લઈએ કે નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે. તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો. શું તમે પૂર્ણ કરેલી આકૃતિઓના નામ ફરી યાદ કરી શકશો? હવે શું કરવાનું છે આપણને? અહીંયા આપણને તૂટક રેખા સ્વરૂપે અરીસાની રેખા આપેલી છે. જો અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ શકીએ છીએ કે નીચેની આકૃતિમાં અરીસાની રેખા એટલે કે સમમિતિની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે. તો આ તૂટક રેખા છે એ અરીસાની રેખા છે અને એક બાજુ આપણને અડધી આકૃતિ આપેલી છે અને બાકીની આપણે આકૃતિ પૂર્ણ કરવાની છે. તો હવે અહીંયા જોઈ શકીએ છીએ તો આ ચોરસ લાગે છે, તો આવો બીજો ચોરસ અહીંયા આપણે બાજુમાં દોરવાનો થાય, આના જેવો જ એના જેટલા જ માપનો. એવી રીતે અહીંયા પણ આ ત્રિકોણનો એક ભાગ આપેલો છે, વચ્ચે સમમિતિની રેખા છે, તો સમમિતિની રેખાની જમણી બાજુએ બીજો ત્રિકોણ આપણે દોરવાનો થાય. તો હવે એને આપણે જોઈએ તો આવી કંઈક આકૃતિ બનશે. જો આ પહેલી આકૃતિ અહીંયા ચોરસ આપેલી છે, તો ચોરસને સમમિતિની રેખાથી જોઈએ તો બાકીની આકૃતિ અહીંયા આવી રીતે દોરીએ તો એનું નામ આપણે ચોરસ આપી શકીએ. એના પછી ત્રિકોણ આપેલો છે, સમમિતિની રેખાથી અડધો ભાગ આપેલો છે અને બીજો અડધો ભાગ આપણે જમણી બાજુ દોરીએ તેથી આપણને પૂર્ણ ત્રિકોણ મળે છે. એવી રીતે સી આકૃતિ એટલે કે ત્રીજી આકૃતિમાં સમમિતિની રેખા આપેલી છે અને આવી રીતે એક બાજુનો ભાગ આપેલો છે, તો એવો જ બીજો ભાગ આપણે બીજી બાજુ દોરીએ તો આપણને સમબાજુ ચતુષ્કોણ જેવી આકૃતિ જોવા મળે છે. તેથી આપણે તેને સમબાજુ ચતુષ્કોણ કહીએ કે ચારે ચાર બાજુઓના માપ સરખા છે. ત્યારબાદ અર્ધવર્તુળ આપેલું છે અને જમણી બાજુ આપણે બીજું અર્ધવર્તુળ પૂર્ણ કરીએ તો આપણને આખું વર્તુળ મળે છે. એના પછીની આકૃતિમાં જોઈએ ઈમાં તો પંચકોણ આપેલો છે, અર્ધ પંચકોણ આપેલો છે અને વચ્ચે સમમિતિની રેખા છે. તો બીજી બાજુ પણ એવો જ ભાગ દોરીએ આપણે તો આપણને નિયમિત પંચકોણ મળશે. કારણ કે સમમિતિની રેખા તો જ આપણે દોરી શકીએ કે જો આ નિયમિત પંચકોણ હોય, પાંચે પાંચ બાજુઓના માપ સરખા હોય. એટલે અહીંયા દરેક વખતે સમમિતિની રેખા જ્યારે પણ આવશે ત્યારે નિયમિત આકૃતિઓ જ લેવામાં આવશે. નિયમિત પંચકોણ, નિયમિત બહુકોણ, નિયમિત અષ્ટકોણ. તો નિયમિત એટલે કે બધી જ બાજુઓના માપ સરખા હશે એવી જ આકૃતિઓ આપણે હંમેશા લઈશું. ત્યારબાદ જોઈએ તો આવે છે છેલ્લી આકૃતિ. તો એવી અડધો ભાગ અરીસાની આ બાજુ આપેલો છે, તો એવો જ અડધો ભાગ જો આપણે બીજી બાજુ દોરીએ તો આપણને પૂર્ણ અષ્ટકોણ મળે છે, જેને આપણે નિયમિત અષ્ટકોણ તરીકે લઈશું. તો આ હતું ત્રીજો ક્વેશ્ચન કે જેમાં અરીસાની રેખા રૂપે આપણને સમમિતિની રેખા આપેલી હતી અને આપણે જે 6 આકૃતિઓ પૂર્ણ કરી તો પહેલા આપણને ચોરસ મળ્યો, ત્યારબાદ ત્રિકોણ, એના પછી સમબાજુ ચતુષ્કોણ, એના પછી વર્તુળ અને ત્યારબાદ આપણને નિયમિત પંચકોણ અને ત્યારબાદ આપણને નિયમિત અષ્ટકોણ મળે છે. હવે જોઈએ આપણે એના પછીનો ક્વેશ્ચન ચોથો. શું કહે છે? પેજ નંબર છે 269 કે નીચે આપેલી આકૃતિઓ એક કરતા વધારે સમમિતિની રેખા ધરાવે છે. આવી આકૃતિઓ ઘણી રૈખિક સમમિતિ ધરાવે છે એવું કહેવાય. અને અહીંયા આપણને 3 એક્ઝામ્પલ આપેલા છે. જો અહીંયા લંબચોરસ છે તો એમાં આડી સમમિતિની રેખા અને ઊભી સમમિતિની રેખા આપેલી છે.
એના પછી બીજી આકૃતિમાં અહીંયા આપણને ચોરસ આપેલો છે અને 4 સમમિતિની રેખા આપેલી છે, 2 વિકર્ણ અને આડી અને ઊભી સમમિતિની રેખા આપેલી છે. ત્યારબાદ અહીંયા એક આકૃતિ આપેલી છે જેમાં 1, 2 અને 3 સમમિતિની રેખાઓ છે અને આવી કંઈક આકૃતિ બને છે. તો આ ત્રણેય આકૃતિમાં એક કરતા વધારે સમમિતિની રેખાઓ છે. તો હવે નીચે આપણને કેટલીક આકૃતિઓ આપેલી છે જેમાં આપણે સમમિતિની રેખા દોરવાની છે. તો નીચેની આકૃતિઓમાં જો ઘણી રૈખિક સમમિતિ હોય તો તે ઓળખો. તો હવે સ્વાભાવિક છે કે એક કરતા વધારે સમમિતિ હશે એને આપણે ઓળખવાની છે. તો પહેલી આકૃતિ આવી કંઈક છે કે ત્રિકોણ આપેલો છે અને ત્યારબાદ આપણને 3 વર્તુળ આપેલા છે. પહેલા આકૃતિઓ સમજી લઈએ પછી સમમિતિની રેખાઓ દોરીએ. એના પછી એક ચોરસ આપેલો છે અને તેની અંદર આપણને 2 અર્ધવર્તુળ આપેલા છે. ત્યારબાદ એક ત્રિકોણ આપેલો છે અને તેની મધ્ય બિંદુને જોડેલા છે આવી રીતે વળાંકમાં. ત્યારબાદ ચોરસ આપેલો છે અને અંદર આપણને આવું કંઈક બ્લોક જેવું ડિઝાઇન આપેલી છે જેમાં આપણે સમમિતિની રેખાઓ દોરવાની છે. તો શરૂ કરીએ. ઓકે, આ છે પહેલી આકૃતિ અહીંયા. તો જેમાં ટ્રાયેંગલ વચ્ચે સેન્ટરમાં ત્રિકોણ આપેલો છે એટલે એને 3 સમમિતિની રેખાઓ મળશે, 3 3 ખૂણાઓમાંથી. તો પહેલી આકૃતિમાં 3 સમમિતિની રેખાઓ મળશે. એવી રીતે બીજી આકૃતિ જોઈએ. તો બીજી આકૃતિમાં આપણને ચોરસ અને 2 અર્ધવર્તુળ આપેલા છે. તો અહીંયા આપણને ઊભી અને આડી 2 સમમિતિની રેખાઓ મળશે. જેથી જો ઊભી સમમિતિની રેખાથી આપણે આકૃતિને વાળશું તો આપણને 2 સરખા ભાગ જોવા મળશે અને એકબીજામાં બંધ બેસતા હશે. એવી રીતે આડી સમમિતિની રેખાથી પણ આકૃતિને વાળીએ તો પણ આપણને બંધ બેસતા 2 ભાગ જોવા મળશે. તેથી અહીંયા આપણે લખી શકીએ કે 2 સમમિતિની રેખાઓ મળશે. એવી રીતે પહેલી આકૃતિમાં આપણે 3 સમમિતિની રેખાઓ મળશે. એવું સાથે સાથે લખતા જશું. ત્યારબાદ આપણે ત્રીજી આકૃતિ જોઈએ. તો અહીંયા પણ ટ્રાયેંગલ આપેલો હોવાથી 3 સમમિતિની રેખાઓ મળશે કંઈક આવી રીતે 3 3 ખૂણાઓમાંથી. તો ત્રીજી આકૃતિમાં સામે 3 સમમિતિની રેખાઓ મળશે. ત્યારબાદ ચોથી આકૃતિ એટલે કે ડી, કે જેમાં ચોરસ આપેલું છે અને અંદર આપણને આવું કંઈક ડિઝાઇન આપેલી છે. તો એમાં આપણે વિકર્ણથી લઈએ, એક વિકર્ણથી લઈએ અને આકૃતિને બેન્ડ વાળીએ તો બંને ભાગ છે એ બંધ બેસતા આવશે. એવી રીતે બીજા વિકર્ણથી આપણે આકૃતિને જ્યારે વાળીએ ત્યારે આપણને 2 બંધ બેસતા ભાગ જોવા મળશે. એનો મતલબ કે આપણને 2 સમમિતિની રેખાઓ મળશે, જ્યારે આડી અને ઊભી રેખાઓ અહીં મળશે નહીં. માત્ર 2 વિકર્ણની જ સમમિતિની રેખાઓ મળશે. ત્યારબાદ આગળ વધીએ તો આપણને આવી કંઈક આકૃતિ ઈ આપેલી છે કે જેમાં ચોરસ આપેલો છે અને વચ્ચે આવી રીતે 2 ડિઝાઇન આપેલી છે. એના પછી એફ આકૃતિ છે, અર્ધવર્તુળ ઉપર 2 આપણને 1/4 જેવા ભાગ આપેલા છે. ત્યારબાદ સેન્ટરમાં ચોરસ આપેલો છે અને એના ખૂણા ઉપર આપણને 2, 3 અને 4 વર્તુળ આપેલા છે. અને આ ટોટલ 1, 2, 3, 4, 5 અને 6 વર્તુળથી આપણને એક ડિઝાઇન બનાવેલી આપેલી છે અને એમાં આપણે સમમિતિની રેખાઓ મેળવવાની છે. તો આપણે સમમિતિની રેખાઓ મેળવીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચોથી આકૃતિ કે જેમાં આપણે 2 વિકર્ણથી આપણને 2 સમમિતિની રેખાઓ મળશે અહીંયા. એવી જ રીતે અહીંયા આપણને આડી અને ઊભી સમમિતિની રેખાઓ જ મળશે. એટલે આપણને આ ઈ આકૃતિમાં ટોટલ 4 સમમિતિની રેખાઓ મળશે. જો વિકર્ણથી આપણે આકૃતિને બેન્ડ વાળીએ તો પણ આકૃતિના 2 સરખા ભાગ થશે અને બંને ભાગ બંધ બેસતા આવશે. એવી રીતે આડી અને ઊભી સમમિતિની રેખાથી પણ આપણે જ્યારે આકૃતિને વાળીએ ત્યારે આપણને એક સરખા 2 ભાગ મળશે અને એ બંને ભાગ બંધ બેસતા હશે. ત્યારબાદ આપણે એફ આકૃતિમાં જોઈએ તો અહીંયા કંઈક પાંદડા જેવી રચના છે. તો અહીંયા ઊભી એક જ માત્ર સમમિતિની રેખા મળશે. તો જ આપણને 2 ભાગમાં આપણે સરખે સરખા અને બંધ બેસતા મળશે. જેથી આ આકૃતિમાં માત્ર આપણને એક જ સમમિતિની રેખાઓ મળશે.
એના પછીની આકૃતિમાં જોઈએ તો ચોરસ આપેલો છે, સેન્ટરમાં ચોરસ આપેલો છે અને આજુબાજુ વર્તુળ આપેલા છે. તો ચાર સમમિતિની રેખાઓ મળશે. ચોરસ એટલે ચાર સમમિતિની રેખાઓ. આપણે અગાઉ થિયરીમાં ભણ્યા હતા કે જેટલી નિયમિત બહુકોણને જેટલી બાજુ હોય એટલી સમમિતિની રેખાઓ મળે. તો અહીંયા જુઓ ચોરસ આપેલો છે તો ચાર સમમિતિની રેખાઓ મળશે, બે વિકર્ણ અને આડી અને ઊભી સમમિતિની રેખાઓ મળશે. એ રીતે આપણને અહીંયા ચાર સમમિતિની રેખાઓ મળશે. ત્યારબાદ એના પછીની આકૃતિ જોઈએ તો 6 વર્તુળ આપેલા છે. તો જ્યાં જ્યાં બે વર્તુળ ઇન્ટરસેક્ટ કરશે ત્યાં આપણને એક સમમિતિની રેખા મળશે. તો પહેલી સમમિતિની રેખા, એવી રીતે અહીંયા બીજી સમમિતિની રેખા, એવી રીતે અહીંયા ત્રીજી સમમિતિની રેખા, એવી રીતે અહીંયા ચોથી સમમિતિની રેખા, એવી રીતે અહીંયા પાંચમી સમમિતિની રેખા અને એવી રીતે અહીંયા છઠ્ઠી સમમિતિની રેખાઓ. શું આમાં આપણે કઈ રીતે સમમિતિની રેખાઓ મેળવી? તો જ્યારે બે વર્તુળ ઇન્ટરસેક્ટ એટલે કે છેદશે ત્યાં આપણને એક સમમિતિની રેખા મળશે. તો પહેલું અને બીજું વર્તુળ જુઓ અહીંયા છેદે છે તો અહીંયા એક સમમિતિની રેખા મળી. એવી રીતે છઠ્ઠું અને બીજું વર્તુળ અહીંયા છેદે છે તો અહીંયા એક સમમિતિની રેખા મળી. એવી રીતે બીજું અને ત્રીજું વર્તુળ અહીંયા છેદે છે તો અહીંયા સમમિતિની રેખા મળશે. એ પણ એવું જ સામે પણ થતું જ હશે. એવી રીતે ત્રીજું, ચોથું, એવી રીતે ચોથું અને પાંચમું, એવી રીતે પાંચમું અને છઠ્ઠું, એવી રીતે આપણને ટોટલ 6 સમમિતિની રેખાઓ મળશે. ફરી એક વખત આપણે આકૃતિઓ જોઈ લઈએ. તો પાંચમી આકૃતિમાં 4 સમમિતિની રેખાઓ મળશે, છઠ્ઠી આકૃતિમાં એક સમમિતિની રેખા મળશે. એવી જ રીતે ત્યારબાદ આપણને ચોરસ અને 4 સર્કલ આપેલા છે એમાં 4 સમમિતિની રેખાઓ મળશે. અને ત્યારબાદ છેલ્લી આકૃતિ એટલે કે H જેમાં 6 વર્તુળ આપેલા છે જેમાં આપણને 6 સમમિતિની રેખાઓ મળશે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો પાંચમો ક્વેશ્ચન કંઈક આવો છે કે અહીં આપેલા આકૃતિની નકલ કરો. એટલે બાજુમાં જે ચોરસ અને એમાં જે ઘાટા છાંયાંકિત કરેલા ચોરસ આપેલા છે આપણે કરવાના છે અને રૈખિક સમમિતિ તરીકે કોઈ પણ એક વિકર્ણ લો. હવે આની રૈખિક સમમિતિ લેવાની છે પણ રૈખિક સમમિતિમાં કઈ સમમિતિ લેવાની છે? તો આપણે વિકર્ણ જ લેવાનો છે અને એ પણ કોઈ પણ એક, બેમાંથી એક વિકર્ણ લેવાનો છે. અને વિકર્ણ વિશે આકૃતિને સમમિત બનાવવા માટે વધુ ચોરસ છાંયાંકિત કરો. હવે અહીંથી આપણે વિકર્ણ દોરીએ. ધારો કે અહીંયા હું ટેક્સ્ટ બુકમાં અહીંયા દોરું છું કે આવી રીતે મેં વિકર્ણ દોર્યો. તો હવે ત્યાંથી આપણે આકૃતિને બેન્ડ વાળીએ તો આપણને જુઓ આ ભાગ છે અહીંયા આવશે, એવી રીતે આ ભાગ છે અહીંયા આવશે, તો આ ભાગ છે અહીંયા આવશે અને આ ભાગ છે અહીંયા આવશે. તો એની બાજુમાં આપણે અહીંયા છાંયાંકિત કરવું પડશે. આગળ વાંચીએ. શું તેના માટે એક કરતા વધુ રીત શક્ય છે? તો આવું એક જ વિકર્ણ માટે સાબિત થાય છે, બીજા વિકર્ણ માટે પણ આવું શક્ય બને, અથવા તો આપણે ઊભી સમમિતિની રેખા દોરીએ તો પણ આવું શક્ય બને, કે પછી આપણે આડી સમમિતિની રેખા દોરીએ તો પણ આવું શક્ય બને. એવું આપણે ચેક કરવાનું છે, તપાસવાનું છે. શું આકૃતિ બંને વિકર્ણો વિશે સમમિત હશે? તો એક વિકર્ણ માટે તો આવી સમમિત થાય જ છે. તો શું આવું બીજા વિકર્ણ માટે પણ શક્ય બને કે નહીં એ આપણે દોરીને ચકાસવાનું છે. તો દોરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં આકૃતિ દોરેલી રાખી છે. આ જે ઘાટો ભાગ છે અહીંયા છાંયાંકિત ભાગ કરેલો છે એ આપણને રકમમાં આપેલો છે. બાજુમાં જે દોરેલો છે આપણને એક વિકર્ણ દોરવાથી મળેલો છે. જે ટેક્સ્ટ બુકમાં આવી રીતે આપણે એક વિકર્ણ દોર્યો હતો અને આ ભાગ અહીંયા આવશે, એવી રીતે આ ભાગ અહીંયા આવશે, બંધ બેસતો આવશે, એવી રીતે આ ભાગ અહીંયા બંધ બેસતો આવશે અને આ ભાગ અહીંયા બંધ બેસતો આવશે. તો એ જ ભાગનો ઉપયોગ કરીએ તો બીજા વિકર્ણ માટે પણ એવું જ થશે. આ જે છે એ અહીંયા બંધ બેસતું આવશે, આ અહીંયા બંધ બેસતું આવશે, આ અહીંયા બંધ બેસતું આવશે અને આ અહીંયા બંધ બેસતું આવશે. તો એવી જ વસ્તુ પાછી આપણે ઊભી સમમિતિની રેખાઓ માટે પણ શક્ય બને છે. આ ભાગ અહીંયા બંધ બેસતો આવશે, આ ભાગ અહીંયા બંધ બેસતો આવશે, આ ભાગ અહીંયા બંધ બેસતો આવશે અને આ ભાગ અહીંયા બંધ બેસતો આવશે. એવી રીતે આડી સમમિતિની રેખામાં પણ એવું થાય છે. એનો મતલબ કે ચોરસમાં જે છાંયાંકિત આપણને ભાગ રકમમાં આપેલા હતા એમાં એક બંને વિકર્ણ આડી અને ઊભી સમમિતિની ચારે ચાર માટે આવું શક્ય બને છે, એટલે કે સમમિત છે. તો અહીંયા આપણે લખવું પડે
કે આપેલ આકૃતિ એક વિકર્ણ માટે સમિત તો છે જ અને બીજા વિકર્ણ માટે પણ સમિત છે. આવી રીતે પેલા વિકર્ણ માટે આપણે સમિતિ મેળવી, એવી રીતે બીજા વિકર્ણ માટે પણ એ સમિત છે. આમ આપેલ આકૃતિમાં એક કરતા વધારે રીતે સમિત છે એવું શું કામે કહી શકીએ? તો કે આપણે આડી અને ઊભી બંને સમિતિ માટે પણ તપાસ કર્યું તો એના માટે પણ સમિત થાય છે. તેથી આપણે એવું કહી શકીએ કે આમ આપેલ આકૃતિમાં એક કરતા વધારે રીતે સમિત થાય છે. આ સાથે પાંચમો ક્વેશ્ચન અહીં પૂરો થાય છે. આવી રીતે રાખું છું. તમારે લખવું હોય તો અહીંથી જવાબ લખવાનો છે અને આકૃતિમાં 4 સમિતિની રેખાઓ આવી રીતે દોરવાની થશે. ત્યારબાદ આપણે છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ તો આપેલી આકૃતિની નકલ કરો. આપેલી આકૃતિની નકલ કરો. દરેક આકારને દર્શાવેલી તૂટક રેખાની આસપાસ સમિત બને તે રીતે પૂર્ણ કરો. એના માટે સૌપ્રથમ તો આવી આકૃતિ તમારે તમારી ફેર નોટમાં દોરવાની રહેશે. જેમ છે એમ જ દોરવાની છે. અહીંયા પણ આવો ચોરસ આપેલો છે ને અહીંયા આપણને પગથિયા રૂપ જેવી નિશાની આપેલી છે. એવી રીતે ત્રીજા ચોરસમાં આવી રીતે વળાંક આપેલ છે અને અહીંયા આપણને રંગોળી જે રીતે ટપકા કરીએ એ રીતે ટપકા કરવાના છે અને ત્યારબાદ આ સમિતિની રેખા અને એક બાજુનો ભાગ અહીંયા આપેલો છે. તો હવે અહીંયા પેલી આકૃતિની જો વાત કરીએ તો અહીંયા આપણને આવું કંઈક એરા જેવું ઉપરની બાજુએ આપેલું છે અને આ જે આપણને વિકર્ણમાં આપણને સમિતિની ત્રાસી રેખા આપેલી છે. હવે અહીંથી આપણે આકૃતિને વાળીએ તો આ આકૃતિ આ બાજુ આવશે તો કઈ રીતે બંધ બેસતી આવશે એ આપણે દોરવાની છે. તો અહીંયા આપણે દોરીએ તો પેલી આકૃતિની બંધ બેસતી આકૃતિ જ્યારે વિકર્ણની રેખાથી એને વાળવામાં આવશે ત્યારે આવી કંઈક બનશે કે આ બાજુ છે એ અહીંયા આવશે, એવી રીતે આ બાજુ અહીંયા આવશે, આ બાજુ અહીંયા આવશે, આ બાજુ અહીંયા આવશે, આ બાજુ અહીંયા આવશે અને આ જે લાઈન છે એ અહીંયા આવશે. તો આ એરો ઉપરની બાજુ હતો એને વિકર્ણથી વાળવામાં આવે ત્યારે હવે તે જમણી બાજુ વિકર્ણ એરો બતાવે છે. તો આ એની બંધ બેસતી બીજી આકૃતિ થશે. તમે જોઈ શકો છો અને આવી રીતે તમારે દોરવાની થશે. ત્યારબાદ બીજી આકૃતિની વાત કરીએ તો અહીંયા બે સમિતિની રેખાઓ આપેલી છે ઊભી અને આડી અને એક બાજુ અહીંયા આપણને સમિતિની રેખાથી 3 સ્ટેપ આપેલા છે. તો એવું જ સ્ટેપ આપણે આ બાજુ પણ થાય. જો ઊભી સમિતિની રેખાની વાત કરીએ તો હવે ઊભી સમિતિની દોરી લીધા બાદ હવે આડી સમિતિ માટે વાત કરીએ તો અહીંયા જેવો ભાગ છે એવો જ ભાગ અહીંયા પણ નીચેની બાજુ પણ આવશે. તો આ સાથે આખે આખી પૂર્ણ આકૃતિ આવી કંઈક થશે. જો આપણે એને જો તમને પેન્સિલથી દોરેલું છે એટલે હવે એને હું આવી રીતે દોરું છું તો તમે સમજી શકશો કે આ આકૃતિ છે આપણે દોરેલી છે એને થોડુંક આવી રીતે વળાંકથી દોરું છું કે જેથી નવી આકૃતિ બનશે એ કેવી જોઈ શકાય. તમે જ્યારે ફેર નોટમાં આને દોરશો તો વધારે સમજી શકશો. ઓકે, હવે તમે જોઈ શકો છો કે આપણે જે નવી આકૃતિ દોરી છે આ સાઈડ આપેલી હતી, આ 3 સાઈડ આપણે બનાવી તો એ કંઈક આવી આકૃતિ બને. હવે એના પછી જોઈએ તો ત્રીજી આકૃતિમાં પણ એક સાઈડ આપેલી છે આપણને, આ બાજુની સાઈડ આપેલી છે, બાકીની 3 સાઈડ દોરીએ એટલે પૂર્ણ આકૃતિ આવી કંઈક મળે આપણને. આડી અને ઊભી સમિતિની રેખાથી આપણને આવી રીતે મળે અને ચારે ચાર આ બંધ બેસતી જ આવશે. જો તમે આડી સમિતિની રેખા દોરો એટલે આ ભાગ અહીંયા જ આવશે. એવી રીતે ઊભીની વાત કરતા હોય તો આપણે આવી રીતે એની સમિતિની રેખાઓ મળશે. ત્યારબાદ જો ચોથી આકૃતિ માટે વાત કરીએ તો સમિતિની રેખાઓ આપેલી છે અહીંયા 1 2 3 4 5 અને 6 આડા, એવી રીતે 1 2 3 4 5 6 અને 7 ઊભા આપણને પોઈન્ટ આપેલા છે અને એક બાજુ આપણને આવી આકૃતિ દોરેલી છે. તો હવે સમિતિની રેખાથી જ્યારે આપણે કાગળને બેન્ડ વાળીએ તો આપણને આ ભાગ છે આ બાજુ બંધ બેસતો આવે
તો આવો કંઈક એ બીજો ભાગ છે એ બંધ બેસતો આવશે. એટલે સમમિતિની રેખાથી બીજી બાજુ પણ આવો જ એના જેવો જ બીજો ભાગ બનશે. તો આવી રીતે રાખું છું. તમે ચારે ચાર આકૃતિઓ, પેલી બે આકૃતિ કંઈક આવી દેખાશે અને એના પછીની બીજી બે આકૃતિઓ છે, ત્રીજી અને ચોથી, એ કંઈક આવી જોઈ શકાય છે. તમારે પણ આવી દોરવાની રહેશે. આ સાથે છઠ્ઠો ક્વેશ્ચન અહીં પૂરો થાય છે. એના પછી આપણે આગળ વધીએ તો સાતમો ક્વેશ્ચન. પેલા તો ક્વેશ્ચન શું કહે છે એને સમજીએ કે નીચેની આકૃતિઓ માટે સમમિતિની રેખાઓની સંખ્યા જણાવો. હવે સમબાજુ ત્રિકોણ, ત્રણે ત્રણ બાજુઓ સરખી હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. એવું બહુ બધા આપણે જાણીએ જ છીએ. તો હવે એમાં કેટલી સમમિતિની રેખાઓ મળશે? તો આપણે થિયરીમાં જે વસ્તુ શીખ્યા હતા કે નિયમિત બહુકોણ માટે જેટલી બાજુઓ હોય એટલી એની સમમિતિની રેખાઓ મળે. તો સમબાજુ ત્રિકોણને ત્રણ બાજુઓ હોય તો ત્રણ સમમિતિની રેખાઓ મળે. એવી રીતે સમદ્વિબાજુ ત્રિકોણ માટે મેળવવાનું છે, વિષમ બાજુ માટે મેળવવાનું, ચોરસ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ચતુષ્કોણ, નિયમિત ષટકોણ અને વર્તુળ. તો જોઈએ કેમાં કેટલી આપણને સમમિતિની રેખાઓ મળે છે. તો ક્વેશ્ચન 7 અહીંયા મેં લખેલો છે. પેલું છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં ત્રણ સમમિતિની રેખાઓ મળશે. તો સમબાજુ ત્રિકોણની સામે તમારે આવી રીતે ત્રણ સમમિતિની રેખાઓ મળશે એવું લખવાનું રહેશે. એના પછી સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ ત્રિકોણમાં સમમિતિની રેખાઓ આપણે પહેલી વાર આવે છે તો એને આપણે સમજીએ કે સમદ્વિબાજુ ત્રિકોણમાં કઈ રીતે એક જ રેખા મળે છે. તો અહીંયા આપણે સમજીએ તો આ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં આ બંને બાજુઓ સરખી છે એટલે મેં દોરેલી છે અને ત્યાંથી આપણે સમમિતિની રેખા એક જ દોરી શકીએ આવી રીતે. આ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં આપણને એક જ સમમિતિની રેખા મળશે. ત્યારબાદ આગળ વધીએ ત્રીજા માટે વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ એટલે કે જેની ત્રણે ત્રણ બાજુઓના માપ અલગ અલગ હોય, એક સરખા હોય નહીં. તો આપણે તો નિયમિત બહુકોણ માટે જ વાત કરીએ છીએ. તો અનિયમિત આકૃતિઓ માટે એક પણ સમમિતિની રેખા મળશે નહીં. તમે જ્યારે પણ સમમિતિની રેખા દોરશો તો આપણને એક સરખી મળશે નહીં, બંધ બેસતી મળશે નહીં. એટલે વિષમ બાજુ ત્રિકોણ હોય કે વિષમ બાજુ ચતુષ્કોણ હોય તો એમાં 0 સમમિતિની રેખા મળશે. હંમેશા સમમિતિની રેખા નિયમિત બહુકોણ માટે જ મેળવી શકાય છે. ચોરસમાં 4 સમમિતિની રેખાઓ મળશે. આપણે પહેલી જ આકૃતિ ચોરસથી શરૂઆત કરી હતી. આવી રીતે ચોરસમાં 4 સમમિતિની રેખાઓ મળે. એ આડી, ઊભી અને બે વિકર્ણ સ્વરૂપે મળશે. તો આ હતી ચોરસની સમમિતિની રેખાઓ. ત્યારબાદ લંબચોરસમાં 2 સમમિતિની રેખાઓ મળશે. લંબચોરસમાં 2 એટલે કઈ તો કે આડી અને ઊભી બે જ સમમિતિની રેખાઓ મળશે. અહીંયા આપણે આકૃતિ જોઈ શકો છો તમે. આ આકૃતિની વાત છે. તો અહીંયા જો આ લંબચોરસ છે અને અહીંયા ઊભી અને આડી બે જ સમમિતિની રેખાઓ આપણને આપેલી છે. ત્યારબાદ આપણે જોઈએ સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણમાં 2 સમમિતિની રેખાઓ મળશે. જેની દરેક બાજુઓ સરખી હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. એવી આપણે આકૃતિ દોરેલી છે. તો એમાં સમબાજુ ચતુષ્કોણમાં 2 સમમિતિની રેખાઓ મળશે. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં 0 સમમિતિની રેખાઓ મળશે. એમાં એક પણ આપણને સમમિતિની રેખાઓ મળી શકશે નહીં. એવી રીતે ખાલી ચતુષ્કોણ આપ્યો છે. અહીંયા ચોખવટ કરી નથી કે નિયમિત છે કે અનિયમિત. તો આપણે એને અનિયમિત જ રાખશું. કારણ કે અહીંયા જો નિયમિત લખ્યું હોય, ચતુષ્કોણ હોય તો આપણે એને અલગ અલગ નામથી ઓળખીએ છીએ. જેમ કે ચોરસ છે તો એને ચારે ચાર બાજુઓ સરખી છે, એ પણ એક પ્રકારનો નિયમિત બહુકોણ છે, ચતુષ્કોણ છે. અથવા તો લંબચોરસ લઈએ તો લંબચોરસ પણ નિયમિતમાં આવે. સમબાજુ ચતુષ્કોણ લઈ શકાય. માત્ર ચતુષ્કોણ આવે ત્યારે આપણે 0 સમમિતિની રેખાઓ મળશે. એમાં એક પણ સમમિતિની રેખાઓ મળી શકે નહીં.
એના પછી આવે છે નિયમિત ષટકોણ. તો નિયમિત ષટકોણમાં 6 સમમિતિની રેખાઓ મળશે. આપણે થિયરીમાં ભણ્યા હતા કે જેટલી બાજુઓ હોય નિયમિત બહુકોણમાં જેટલી બાજુઓ હોય એટલી આપણને સમમિતિની રેખાઓ મળે. તો ષટકોણમાં 6 બાજુઓ હોય અને નિયમિત ષટકોણ હોય તો આપણને 6 સમમિતિની રેખાઓ મળે. એવી રીતે વર્તુળ છે તો વર્તુળમાં અસંખ્ય સમમિતિની રેખાઓ મળે. વચ્ચે કેન્દ્ર આપેલું હોય અને કેન્દ્રમાંથી આપણે અસંખ્ય વ્યાસ પસાર કરી શકીએ. તો આ વ્યાસ જે પસાર થાય છે એને આપણે સમમિતિની રેખા કહીએ. તો એવી અસંખ્ય સમમિતિની રેખાઓ મળે. એના પછી 8મો ક્વેશ્ચન જોઈએ. શું કહે છે કે અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમમિતિ ધરાવે છે? એટલે કે અરીસામાં મળતા પ્રતિબિંબ સંબંધિત સમમિતિ હોય. તો હવે આવું આપણે ભણ્યા હતા અરીસામાં આપણે અક્ષરો રાખીએ સામે તો કેવા દેખાય છે. તો અહીંયા જોઈએ આપણે અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમમિતિ ધરાવે છે. તો જ્યારે ઊભો અરીસો રાખવામાં આવે તો એની સામે એ જેવો જ દેખાશે. એમાં જમણી કે ડાબી બાજુ એની ચેન્જ થશે નહીં. એવી રીતે એચમાં પણ નહીં થાય, આઈમાં પણ નહીં થાય, એમમાં પણ નહીં થાય. ઓ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ અને વાય આ બધી જ આકૃતિઓ ઊભા અરીસા માટે પરાવર્તિત સમમિતિ ધરાવે છે. ત્યારબાદ આડો અરીસો રાખીએ તો આડો અરીસોને સમજવો હોય તો આપણે આવી રીતે સમજી શકીએ. ઊભો અરીસો અને આડો અરીસો. તો આડો અરીસો એટલે આવો કંઈક અરીસો આવે. તો એમાં આપણે અહીંયા બી લખીએ તો આપણને પ્રતિબિંબ પણ બી જેવું જ દેખાશે. એમાં સાઈડ બદલશે નહીં. તો આડો અરીસો એટલે આવી રીતે લખવાનો થશે. તો એના માટેની જે આલ્ફાબેટ આવે છે એમાં બી, સી, ડી, ઈ, એચ, આઈ, ઓ અને એક્સ આ આડા અરીસા માટે પરાવર્તિત સમમિતિ ધરાવે છે. ત્યારબાદ જોઈએ આડો અને ઊભો બંને અરીસામાં આવતા હોય એવા. તો એનો મતલબ એવો કે ઊભા અરીસા અને આડા અરીસા બંનેમાં આવતા હોય એવી આકૃતિઓ લેવાની. તો એચ, આઈ, ઓ અને એક્સ એટલી આકૃતિઓ એવી છે કે જે બંને અરીસાઓમાં આવે છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ 9મો કે 3 એવા આકારના ઉદાહરણ આપો કે જેમાં સમમિતિની રેખા ન હોય. તો હવે એવા તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ આપી શકીએ. અનિયમિત આકૃતિઓ ઘણી બધી મળી શકે. અનિયમિત બહુકોણ આપણને ઘણા બધા મળી શકે. તો આપણે અનિયમિત આકૃતિઓને લઈને આપણે ઘણા બધા એક્ઝામ્પલ આપી શકીએ. અહીંયા મેં 3 એક્ઝામ્પલ લીધેલા છે. 2 એક્ઝામ્પલ તો અહીંયા લખીએ આપણે કે પેલું અનિયમિત પંચકોણ. અનિયમિત પંચકોણ એટલે કેવો પંચકોણ? તો કે જેની 5 બાજુઓ ના માપ સરખા હોય નહીં. તો એવા પંચકોણને અનિયમિત પંચકોણ કહેવાય. એના પછી વિષમ બાજુ ત્રિકોણ. તો કે 3 બાજુઓના માપ સરખા ન હોય તો તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. એવી રીતે અનિયમિત સપ્તકોણ. તો અનિયમિત સપ્તકોણમાં 7 બાજુઓના માપ કેવા હશે? અલગ અલગ હશે. તો આ 3 એક્ઝામ્પલ થયા. એવું જરૂરી નથી કે એક્ઝામમાં આવે તો તમારે આ 3 જ એક્ઝામ્પલ લખવાના થાય. અનિયમિત કોઈ પણ આકૃતિ તમે લઈ શકો. અનિયમિત પંચકોણ, અનિયમિત સપ્તકોણ, અનિયમિત અષ્ટકોણ, અનિયમિત ષટકોણ, બરાબર, વિષમ બાજુ ત્રિકોણ. એવું તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. એના પછી આવે છે 10મો ક્વેશ્ચન. તમે અહીંયા જોઈ શકો છો કે નીચેની આકૃતિઓની રૈખિક સમમિતિને બીજું કયું નામ આપી શકાય? નીચેની આકૃતિઓની રૈખિક સમમિતિને બીજું કયું નામ આપી શકાય? જેમાં આપેલું છે આપણને સમદ્વિ બાજુ ત્રિકોણ. તો સમદ્વિ બાજુ ત્રિકોણને આપણે સમજ્યા હતા કે એને એક સમમિતિની રેખા મળે. તો એ સમમિતિની રેખા આપણે અહીંયા દોરીએ. જુઓ અહીંયા આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તો આ બંને બાજુઓ સરખી છે ને આ રેખા છે એ આ બાજુને મધ્ય બિંદુમાં છેદે છે. એનો મતલબ કે આ બંનેના સરખા ટુકડા કરે છે. તો ત્રિકોણના કોઈ એક શિરોબિંદુથી સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને એની મધ્યગા કહેવાય.
આવું આપણે ત્રિકોણમાં ભણ્યા છે. તો આ મધ્યગા એ જ એની સમમિતિની રેખા થશે. તો અહીંયા આપણને જે સમમિતિની રેખા મળે છે એનું બીજું નામ શું થશે? તો કે ત્રિકોણની મધ્યગા. તો સમદ્વિ બાજુ ત્રિકોણની સામે તમારે મધ્યગા લખવાનું રહેશે. એવી રીતે વર્તુળ છે, તો વર્તુળને કેન્દ્રમાંથી જો લઈએ અને સમમિતિની રેખા દોરીએ તો એવી તો આપણને અસંખ્ય સમમિતિની રેખાઓ મળે છે. તો વર્તુળને એને આપણે આવી રીતે એક વર્તુળ દોરીને સમજીએ. આ એનું કેન્દ્ર છે ને આ એક એની સમમિતિની આડી રેખા દોરીએ તો આ એનો વ્યાસ થયો. એવી રીતે આવો ઊભો વ્યાસ પણ મળે. તો આવું દરેક સમમિતિની રેખામાં મળશે. તો સમમિતિની રેખામાં વર્તુળમાં જે સમમિતિની રેખા આવે છે એ એના વ્યાસ રૂપે પણ ઓળખાય છે. તો અહીંયા આપણે બે આકૃતિ એવી મળી કે જે સમદ્વિ બાજુ ત્રિકોણ છે જેમાં સમમિતિની રેખાને બીજું નામ મધ્યગા મળે છે, જ્યારે વર્તુળમાં એનું બીજું નામ વ્યાસ રૂપે મળે છે. આ સાથે અહીંયા સ્વાધ્યાય 14.1 પૂર્ણ થાય છે. થેન્ક યુ.